તમારા દીકરાઓ માટે બોલું છું, ભાવિ પેઢી માટે બોલું છું. અને આટલી બોલવાની કદાચ હિંમત કોઈનામાં છે નહીં. હિંમત એમને નથી આવતી. એના માટે કેટલાય ત્યાગ કરવા પડે છે, કેટલાય ખોટા કેસ ખાવા પડે છે. આ ભાઈને, અનિલભાઈને કોના ઈશારે થયું હશે એ તમે જાણી લો. 47,000 કરોડમાંથી માત્ર કેટલા ખબર છે? માત્ર 400 ને ક્યાં ગયું? 25 છે ને, 425 કરોડ રૂપિયા, એટલે કે 0.92, 455 છે. 455 કરોડ રૂપિયા 47,000 કરોડ માંથી. પેલા 49,000 કરોડ હતા, ના ના 2,000 કરોડ આમ કાઢીને 455 કરોડ રૂપિયા આપવાના થયા અને 99% બીજું દેવું છે ને એ માફ કરી દીધું.